અમદાવાદમાં એસટી વિભાગમાં નોકરી આપવા બાબતે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એસટી વિભાગમાં નોકરી આપવા બાબતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। એસટી વિભાગમાં નોકરી અપાવવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી। વટવા જીઆઈડીસી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। ફરિયાદી કુલ 97,200 રૂપિયા બંને આરોપીને આપી ચૂક્યા હતા। આરોપીઓએ 9 લાખથી પણ વધારે રકમની છેતરપિંડી કરી। આરોપી નિલેશ અને આશીષ બંને સાથે મળીને આચરતા હતા ગુના। આરોપી નિલેશ આ પહેલા વડોદરા ખાતે જીપીએસ ફિટ કરવાનું કામ કરતો હતો। આરોપી આશીષ સીસીટીવી લગાવવાનું કામ કરતો। મુખ્ય આરોપી નિલેશ હાલ 3 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં છે। પકડાયેલ આરોપી આશીષ ક્રિશ્ચન છે એ સીસીટીવી રિપેરિંગનું કામ કરે છે। જે ફરિયાદીના કંપનીમાં સીસીટીવી રિપેરિંગ કરવા માટે આવેલ અને ફરિયાદીને એવું જણાવેલ કે એસટીમાં કોઈ નોકરી જોતી હોય તો મારો એક મિત્ર છે અને એની પાસે લાઈન છે, જેના આધારે ફરિયાદીએ આશીષ મારફતે મુખ્ય આરોપી નિલેશ રોહિતને રૂપિયા મોકલાવેલા અને આ આખી રૂપિયા મોકલાવ્યા પછી જ્યારે ઓર્ડર નહીં આવ્યો ત્યારે ફરિયાદી દ્વારા પૈસા પાછા મેળવવા માટે કોશિશ કરતા જે પૈસા પાછા નહીં આપી શકતા આ આખા સમગ્ર મામલો બહાર આવેલ છે। તેની પૂછપરછમાં એવું જણાવેલ કે પોતાના દીકરાની સારવાર કરાવવા માટે પોતાના સગા સંબંધીઓ પાસેથી રૂપિયા માંગતા, નહીં આપતા અને પોતાને જરૂરિયાત થતા અને પોતે અગાઉ એસટીમાં સીસીટીવી ફૂટેજ અને પેલા સીસીટીવી અને જીપીએસ ફિટિંગનું પ્રાઇવેટ કામ કરતો હતો, જેના આધારે પોતાને આ વિચાર આવેલો અને એસટી વિભાગમાં નોકરી અપાવવાના બાને છેતરપિંડી કરેલ હતી।